નમસ્કાર મિત્રો, આજે ઘરઘંટી સહાય યોજના વિશેની ચર્ચા કરવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી માહિતીને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો સૌપ્રથમ ઘરઘંટી સહાય યોજનાની વાત કરીએ તો યોજનાનું નામ શું છે? તો માનવ કલ્યાણ યોજનાની અંદર જે આ ઘરઘંટીની સહાય મળે છે, તો કોના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે? તો ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે અને એનો વિભાગ કયો? તો એ કમિશનર કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ છે। અને લાભાર્થી, તો લાભાર્થી આર્થિક રીતે પછાત વર્ગોને આ સહાય આપવામાં આવે છે અને આ સહાય મળવાપાત્ર કેટલી છે? કુલ 15,000 રૂપિયાની સહાય મળે છે આ ઘરઘંટી યોજનાની અંદર અને સત્તાવાર વેબસાઇટ। તો મિત્રો આ ઓનલાઈન અરજી કરવાની હોય છે, જે આ ઈ કુટીર ગુજરાત.go.in ઉપર અને ઓનલાઈન અરજી કરી શકાય છે અને એનો હેલ્પલાઇન નંબર મિત્રો આ છે। અને હવે આપણે વાત કરીએ ઘરઘંટી સહાય યોજના શું છે? તો માનવ કલ્યાણ યોજના થકી ગુજરાતમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો સ્વરોજગારી ખોલવા માટે ઘરઘંટીની સહાય યોજના હેઠળ કુલ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ યોજનાથી સરકાર આર્થિક રીતે પછાત લોકોની આર્થિક રીતે મદદ કરી શકે છે। આ ઘરઘંટીથી વ્યક્તિ નવો ધંધો ચાલુ કરીને પોતાનું ભરપોષણ કરી શકે તેમજ આર્થિક રીતે પગભર રહીને પોતાનું જીવન પસાર કરી શકે એમ છે। તો મિત્રો સરકારનો લક્ષ્યાંશ એવું છે કે મિત્રો આ જે ઘરઘંટીની સહાય આપવામાં આવે તો જે વ્યક્તિને સહાય મળે એ પોતાની રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે પોતાની જાતે મહેનત કરીને, એના માટે આ સહાય આપવામાં આવે છે ઘરઘંટીની। અને મિત્રો હવે વાત કરીએ યોજનાનો હેતુ, કે આ ઘરઘંટી યોજનાનો હેતુ શું છે? તો આ ઘરઘંટી યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત લોકોને સ્વરોજગાર ખોલવાનો હેતુ ઘરઘંટી માટે સહાય આપવી। આ યોજનાથી ગરીબ લોકો પોતાની રીતે નવો ધંધો ચાલુ કરી શકે અને આર્થિક રીતે તેમનો પણ વિકાસ થાય તેમજ તે પણ પગભર રહી પોતાનો ધંધો સંસાર ચલાવી શકે। તો સરકારનો મુખ્ય હેતુ આર્થિક વિકાસ કરવાનો અને ગરીબી દૂર કરવાનો છે। તો આપણે આ યોજના વિશે આગળ પણ વાત કરીએ અને હવે આપણે વાત કરીએ કે ઘરઘંટી યોજનામાં કોણ લાભ લઈ શકે? તો આ યોજના માટે કેટલીક શરતો અને પાત્રતા હોવી જોઈએ એ નીચે મુજબની છે। તો અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, અરજદારે ઘરઘંટી ચલાવે છે તેવું અનુભવ પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે, લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર BPL કાર્ડ ધારક હોવો જોઈએ અને અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ। અરજદારની વાર્ષિક આવક 1,20,000થી વધુ ના હોવી જોઈએ મિત્રો। તો મિત્રો આટલી પાત્રતા અને શરતો લાગુ છે જે આ ઘરઘંટી સહાય યોજનાની અંદર અરજી કરે છે તેમને આ શરતો અને આ પાત્રતા મિત્રો ધરાવતો હોવો જોઈએ એ આની અંદર અરજી કરી શકે છે। હવે આપણે આગળ વાત કરીએ તો હવે આપણે ઘરઘંટી યોજના માટે મળવાપાત્ર લાભ વિશેની વાત કરીએ તો ઘરઘંટી સહાય યોજના હેઠળ નીચે મુજબના લાભ મળવાપાત્ર થશે। તો આર્થિક રીતે પછાત લોકોને અનાજ દળવા ઘરઘંટી પેટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ BPL યાદીમાં આવતા લોકોને મળે છે। આ યોજનાથી વ્યક્તિ પગભર રહી અને જીવન પસાર કરી શકે એના માટે આ યોજનાનો લાભ મળે છે। હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે આ ઘરઘંટી સહાય યોજના માટે ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવવા માટે આપણે ડોક્યુમેન્ટની જરૂર પડશે। એની અંદર અરજદારનું આધાર કાર્ડ, અરજદારે ઘરઘંટી ચલાવવાની તાલીમ લીધેલી હોય તો તેનું પ્રમાણપત્ર, પછી અરજદારનું રેશન કાર્ડ, અરજદારનો આવકનો દાખલો, જાતિનો દાખલો, અનાજ દળવાની ધંધો કરતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ અને બેંકની પાસબુક એટલે કે બેંકની ચોપડી, આ ડોક્યુમેન્ટની જરૂર પડશે આપણે ઘરઘંટી સહાય યોજનાની અંદર લાભ લેવો હોય તો એની અંદર અરજી કરવા માટે મિત્રો। અને હવે આપણે આગળ વાત કરીએ
કે ઘરઘંટી સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી। તો મિત્રો એ ઓનલાઈન અરજી કરવાની હોય છે। તો એના આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીએ તો સૌપ્રથમ માનવ કલ્યાણ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ જે kutir.gujarat.gov ઓપન કરવાની છે મિત્રો। અને એની અંદર ત્યાર પછી નેવ રજિસ્ટર ઉપર ક્લિક કરી નવું એકાઉન્ટ બનાવવાનું છે। એના પછી બધી જ માહિતી ભરી અને સબમિટ કરી દેવાનું। સબમિટ કર્યા પછી મોબાઈલમાં આઈડી અને પાસવર્ડ આવશે, તેનાથી લોગિન કરવાનું। લોગિન કર્યા પછી માનવ કલ્યાણ યોજના એવું લખેલું હશે તો એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી 27 પ્રકારના વ્યવસાયના નામ દેખાશે, તેની નીચે ઓકે પર ક્લિક કરવાનું। ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ, જન્મ તારીખ તેમજ અન્ય માહિતી પહેલેથી જ બતાવશે। તેના પછી લાસ્ટમાં તમારે બધી જ વ્યક્તિગત અને બીજી માહિતી ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી સેવ કરી અને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે। સબમિટ કર્યા પછી તમારી પાસે અરજી નંબર જનરેટ થશે તેમજ અરજીની પ્રિન્ટ કરી રાખવાની રહેશે। તો મિત્રો તમે જ્યારે પણ અરજી કરો ત્યારે તમને જે એક કન્ફર્મ નંબર એટલે કે અરજી નંબર મળશે એ પણ તમારે નોટબુકમાં નોંધી લેવાનો છે અને તમારી અરજીની પ્રિન્ટ પણ કરી લેવાની છે અને એ તમારે સાચવીને રાખવાની રહેશે મિત્રો। અને હવે આપણે આગળ વાત કરીએ કે યોજનાની મહત્વપૂર્ણ લિંક। તો મિત્રો આ જે ઓનલાઈન અરજી કરવા માટે kutir.gov.in એ વેબસાઇટ છે મિત્રો। એના અંદર આપણે અરજીની પ્રક્રિયા ઓનલાઈન છે મિત્રો। તો આ અરજી ઓનલાઈન કરવાની રહેશે અને એની નીચે જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો, માહિતી લઈ શકો છો। એના સિવાય એમાં અરજી કરવા માટે તો આપણે જે આ વેબસાઇટ ઉપર માહિતી ભરી અને ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। અને હવે આપણે આગળ વાત કરીએ ઘરઘંટી સહાય યોજના માટે વારંવાર પ્રશ્નો કયા છે। તો ઘરઘંટી સહાય યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો। તો ઘરઘંટી સહાય યોજનામાં શું લાભ મળે છે? તો આ યોજનામાં કુલ 15,000 રૂપિયાની સહાય મળે છે। અને બીજો પ્રશ્ન છે ઘરઘંટીનું ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરી શકાય? તો આ યોજનાનો લાભ મેળવવા માટે આપણે kutir.government.gov વેબસાઇટમાં ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। તો મિત્રો તમે kutir ટાઈપ કરી અને ક્રોમમાં સર્ચ કરશો તો પણ વેબસાઇટ બતાવશે, એમાં જે તમારે લોગિન કરી અને ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું છે। તો મિત્રો આ રીતે આપણે ઘરઘંટી સહાય યોજનાની અંદર લાભ મેળવી શકીએ છીએ। જે ઓનલાઈન અરજી કરવાની હોય છે તો એની અંદર ઓનલાઈન આપણે અરજી કરી અને આ રીતે ઘરઘંટી માટે 15,000ની સહાય મેળવી શકીએ છીએ। તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું એક નવા વિડીયો સાથે।